નમસ્કાર દોસ્તો, અંગ્રેજી ધોરણ 8 દ્વિતીય સત્રમાં યુનિટ નંબર 4 આપણે કરીએ છીએ. તેનો આ ત્રીજો વિડીયો છે. આગળના બે વિડીયોમાં આપણે એક્ટિવિટી 5 સુધીનું કાર્ય પૂર્ણ કર્યું હતું. છઠ્ઠી એક્ટિવિટી આપણે શરૂ કરી છે. એક્ટિવિટી 5માં સાયન્સ એન્ડ અવર લાઈફ એક સરસ મજાની આપણે સ્ટોરી જોઈ, જેમાં કાર્તિક અને તેની માતા સાયન્સ ફેરની મુલાકાત લે છે અને ઘણું બધું નવું જાણે છે. ખૂબ જ રસપ્રદ માહિતી આ સ્ટોરીમાં આપણને મળી. ત્યારબાદ આપણે એક્ટિવિટી 6 શરૂ કરી હતી. તેમાં એ વિભાગમાં આપણે 10 પ્રશ્નોના જવાબ લખ્યા. આજે આપણે એક્ટિવિટી 6B મેક અ લિસ્ટ ઓફ યુઝીસ આપણે શરૂ કરશું. એક્ટિવિટી 6B તેમાં જે બાંબુ આપ્યું છે તેના આપણે ઉપયોગ લખવાના છે. યુઝીસ ઇન ધ થિંગ્સ ગિવન ઇન ડાયલોગમાં જે યુઝીસ આપ્યા છે તે અને આપણને જે ખ્યાલ છે, ખબર છે તે અહીં લખવાના છે. બાંબુ ટુ બિલ્ડ બ્રિજીસ, ટુ મેક ફેન્સ, to make fishing rods, to make rafts, to make baskets and to make furniture. આટલા યુઝ તેના ડાયલોગમાં આપેલા છે. યુઝીસ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વડ ટુ મેક હાઉસીસ. બાંબુના ઝૂંપડા પણ બને છે. ટુ મેક ટોયસ, તેના રમકડા પણ બને છે. ટુ મેક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ટુ મેક એસેસરીઝ. બાંબુ ટ્રીમાંથી આપણે ફૂલદારી પણ બનાવી શકીએ છીએ. તો બાંબુ ટ્રીઝના ઘણા બધા ઉપયોગ છે. બીજું છે બનાના ટ્રી. ટુ મેક ફૂડ કન્ટેનર્સ એન્ડ પ્લાસ્ટિક પ્લેટ્સ ફ્રોમ લીવ્સ. To make cups, peppers, dishes from the leaves. આ યુઝેસ તેના લેસનમાં આપેલા છે. એના સિવાયના આપણે જોઈએ. યુઝડ એઝ મેડિસિન. બનાના લીવ્સ યુઝડ ફોર કુકિંગ, રેપિંગ એન્ડ ફૂડ સર્વિંગ. આ પણ તેનો યુઝ છે. એક્ટિવિટી 6C. What did Karthik and his mummy watch at science exhibition? Write a report on it. કાર્તિક અને તેના મમ્મીએ સાયન્સ એક્ઝિબિશનમાં શું જોયું તેના વિશેનો આપણે એક રિપોર્ટ લખવાનો છે. આપણે જોઈએ કેવી રીતે લખાય છે તે. આ રીતે આપણો રિપોર્ટ તૈયાર થઈ શકે. Karthik and his mummy went to the science exhibition on 28th February. There were 3 sections in it. 1 environment section, 2 health plus section and 3 agriculture section. Karthik was interested in agriculture section. They visited agriculture section. They saw a project on terrace gardening and hydroponics method of agriculture. This method helps to grow trees and plants on terraces. Layers of stones are made on plastic on the terraces and plants are planted at appropriate distance. Then they went to the environment section. They got a lot of information about bamboo and bananas. The bamboo is used to build
bridges, make fences, fishing rods, rafts, baskets and furniture. The hollow bamboo stem is used to make flutes. They also learned that banana leaves are used to make food containers, plates, cups, papers and dishes. Banana fibers are used to weave saris. Last section was Health Plus. Then they went to the Health Plus section. They learnt about how spice and herbs are good for our body. આ રીતે આપણે આખો અહેવાલ લખીશું. Activity 7. Join properly part A with B using therefore or because. Enact them as per your teacher's guidance. અહીં પાર્ટ એ અને પાર્ટ બી આપ્યા છે, તેને યોગ્ય રીતે જોડવાના છે અને જોડવા માટેના શબ્દ આપેલા છે ધેરફોર અથવા તો બીકોઝ. બરાબર છે. આપણે ધ્યાન રાખશું એક જ વસ્તુનું કે જ્યારે બીકોઝનો ઉપયોગ કરશું ત્યારે બીકોઝ લખ્યા પછી કારણ આવશે અને ધેરફોરનો ઉપયોગ કરશું ત્યારે ધેરફોર પહેલાં કારણ આવશે અને પછી ક્રિયા આવશે. આપણે પ્રેક્ટિસ કરી જ છે એટલે તમને વાંધો નહીં આવે. પહેલું કામ આપણે જે એ વિભાગ છે તેની સાથે યોગ્ય રીતે બી વિભાગમાંથી કયું વાક્ય આવશે તે શોધવાનું છે અને ત્યારબાદ તે બંને વાક્યોને ધેરફોર અથવા તો બીકોઝથી જોડવાના છે. તો આપણે જોવું પડશે કે એ વિભાગમાં જો કારણ આવેલું હશે તો તે ધેરફોરથી જોડશું અને બી વિભાગમાં જો કારણ આવ્યું હશે તો આપણે તેને બીકોઝથી જોડશું. બરાબર. આ રીતે તેનો જવાબ લખશું આપણે. મનીષ વોન ધ રેસ બીકોઝ હી રેન ફાસ્ટ. જો બીકોઝ પછીનું જે વાક્ય છે તે કારણ છે. સતીશ ઇઝ in the bed because he is ill. Geeta arranged a party at her home because it was her father's birthday. Bhavini has not gone to school because she has a holiday in her school. I will go for shopping because I want to buy a new dress. Radha gets a beautiful gift from her aunt. Therefore, she is very happy. We took an umbrella with us because it was raining heavily. Satish likes gardening, therefore he made terrace garden in school. આ રીતે આપણે કામ કરીશું. એક્ટિવિટી 8. મેચ એ વિથ બી. એ વિભાગમાં જે વાક્ય આપ્યા છે તેને યોગ્ય રીતે બી વિભાગ સાથે જોડવાના છે. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની. વી શુડ નોટ વેસ્ટ વોટર બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. આપણે પહેલાં પણ વાત કરી છે, ફરીથી આજે કહી દઉં, આપણે ક્યારે પણ આવી રીતે પરીક્ષામાં આમ લીટા કરશું નહીં. જે જવાબ છે તે કાં આ રીતે લખશું અને કાં એ વિભાગ એમને લખીને બી વિભાગમાં સીધા તેની સામે જવાબ લખશું. ત્રીજું વાક્ય છે વી શુડ નોટ સ્મોક બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. વી શુડ ટેક કેર ઓફ હેલ્થ બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ.
Activity 9. Fill in the blanks. Use therefore or because. Make cheats with the help of your teacher. સૌપ્રથમ આપણે જે વાક્યો આપ્યા છે તેને therefore અથવા બીકોઝથી જોડશું. ત્યારબાદ બીકોઝ અને therefore-ના આગળના વાક્યની એક ચિઠ્ઠી, પાછળના વાક્યની બીજી ચિઠ્ઠી એમ બનાવવાની છે અને એક સરસ મજાની ગેમ રમવાની છે. એકવાર ફરીથી યાદ કરાવી દઉં તમને. જ્યારે કારણ પાછળ હશે ત્યારે બંને વાક્યો બીકોઝથી જોડાશે. જ્યારે કારણ આગળ હશે ત્યારે બંને વાક્યો therefore-થી જોડાશે. સૌપ્રથમ આપણે જવાબ સાથે વાક્યો વાંચી લઈએ. ફર્સ્ટ, Reena is very happy because she got good marks in science subject test. Second, we took winter clothes with us, therefore we felt comfortable in cold during tour. Third, we are tired because we walked 12 kilometers on foot. Fourth, Payal is a brave girl, therefore she is not afraid of staying alone. Fifth, Snehal is very happy because she has got prize in competition. Sixth, Maya is a kind girl, therefore she helps everyone. હવે ખાલી જગ્યાની આગળનું વાક્ય અને પાછળનું વાક્ય એવી રીતે બે અલગ અલગ ચીટ્સ એટલે કે ચિઠ્ઠી બનાવવાની છે. આ બધી ચીટ્સ એક બોક્સમાં ભેગી કરી અને અલગ અલગ વિદ્યાર્થીઓએ લઈ લેવાની છે. ત્યારબાદ પોતપોતાનો પાર્ટનર આ વાક્ય મુજબ શોધવાનો છે. જેમ કે એક વિદ્યાર્થી પાસે માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ હોય તો તેણે શોધવાનું શી હેલ્પ્સ એવરીવન. આ રીતે આપણે ગેમ રમશું. Activity 10. Read the story and answer the questions. અહીં જે સ્ટોરી આપી છે તે આપણે એનિમેશન દ્વારા જોઈ લીધી, સમજી લીધી અને મજા કરી. હવે તેને લગતા કેટલાક પ્રશ્ન જવાબ છે તે આપણે જોઈએ. Who was Chimpu? કોણ હતો? Yes, fox. Chimpu was a fox. Why was Jumbo crying? Jumbo was crying because Mickey slapped him. And who was Mickey? Mickey was a monkey. Why did Mickey slap Jumbo? Mickey slapped Jumbo because Jumbo broke a branch on which Mickey was sitting. How did Jumbo and Mickey became friends again? Jumbo said sorry to Mickey and they became friends again. એક્ટિવિટી 9B માં જે સ્લોગન્સ આપ્યા છે તે સ્લોગનને લગતું એક પોસ્ટર બનાવવાનું છે. જેમ કે સેવ ધ ટ્રીઝ તે સ્લોગન માટે અહીં આપેલું છે તે પ્રકારનું પોસ્ટર બનાવી શકાય. તમે તમારી જાતે નોટમાં અથવા તો કોરા પાનામાં આ રીતે કોઈ પણ એક પોસ્ટર બનાવજો. ત્યાર પછી એક્ટિવિટી 11 લેટ્સ લાફ. અહીં અલગ અલગ જોક્સ આપેલા છે. તે જોક્સ તમારે બાકી નોટમાં લખવાના છે,
સમજવાના છે અને માણવાના છે. તે આપણે એનિમેશન ફિલ્મ દ્વારા તો જોઈ જ લીધા છે. ઉપરાંત તમે અલગથી બીજા તમને આવડતા હોય તેવા જોક્સ પણ લખજો. ગુજરાતીમાં પણ ચાલશે, હિન્દીમાં પણ ચાલશે, સંસ્કૃત, અંગ્રેજી, કોઈ પણ ભાષામાં તમે રમૂજી ટૂચકા અને જોક્સ લખી શકો છો. આવજો.